નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર શાળાના ઓનલાઈન ક્લાસમાં હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, સંચાલકોનું ચેપ્ટર જે આપણે શરૂ છે અત્યારે, એની અંદર વિવિધ બાબતો જે સંચાલકોને રિલેટેડ છે એ આપણે સમજી રહ્યા છીએ. સંચાલકો કંપનીમાં મહત્વનું સ્થાન ધરાવે છે, ઉચ્ચ સ્થાન ધરાવે છે, KMPમાં સ્થાન છે અને સર્વોચ્ચ સત્તા છે એ આ ચેપ્ટર ઉપરથી સ્પષ્ટ થાય છે. તો સત્તા, એની ફરજો અને જવાબદારી, આ પોઈન્ટ એ છેલ્લે આપણે કન્ટિન્યુ કર્યો છે, જેમાં સંચાલકો કંપનીની અંદર જે નિર્ણયો લે છે, જે નીતિ વિષયક નિર્ણયો લે છે, એ નિર્ણયનો અમલ એ એના જે બીજા અધિકારીઓ છે એના દ્વારા કરાવવામાં આવશે. સંચાલકોનું આખું સામૂહિક એકમ છે કે જેના દ્વારા સંચાલકો જે છે એ ભેગા થઈને નિર્ણય લઈ શકે છે અને એમની સંખ્યા એટલી મર્યાદિત હોય છે કે જેને લીધે એ લોકોને નિર્ણય લેવામાં કોઈ વિવાદ ઊભો થતો નથી. એટલે જ કંપની સંખ્યા જે છે એ મર્યાદિત રાખે છે. આ સ્વરૂપે અમુક નિર્ણય જે છે એ બહુમતીથી લેવાય છે, જેમાં મેજોરિટી જે છે સંચાલકો તરફેણમાં હોવા જોઈએ, તો એવો નિર્ણય બની શકે છે. અને સંચાલક મંડળ દ્વારા જે નિર્ણય લેવા છે એને જ આપણે ઠરાવ કહીએ છીએ. બીજું કે અમુક બાબતો એવી છે કે જે માટે સર્વાનુમતિ જરૂરી છે, જેમાં બધા સંચાલકો જે છે એની હા હોવી જોઈએ. તો આને ધ્યાનમાં લઈને પણ આ બે પ્રકારે જે કાંઈ નિર્ણય બને છે એ સરવાળે તો એ ઠરાવ જ કહેવાય છે. સર્વોચ્ચ સત્તા હોવાને લીધે સંચાલકોને દ્વારા જે નિર્ણય લેવાય છે એ નિર્ણયોનો જ કંપનીમાં અમલ થાય છે. પણ અમુક બાબતો એવી છે કે જે માટે એ લોકો સીધો નિર્ણય લઈ શકતા નથી, જે વિશે આપણે વાત થઈ કે અમુક જે છેલ્લે સત્તા જોઈતી કે જે સત્તા એ લોકો સીધી મેળવે છે. પણ અમુક એવી બાબતો છે કે જેમાં એમણે કંપનીના જે માલિકો છે, જેને આપણે શેરધારકો, શેર હોલ્ડર કહીએ છીએ, એમને એમની મંજૂરી લેવી પડે છે, એમને પૂછવું પડે છે અને શેરધારકો મંજૂરી આપશે તો જ એ કાર્યવાહી કરી શકાશે. એટલે આ સ્વરૂપે એક વાત સ્પષ્ટ થાય છે કે ભલે સર્વોચ્ચ સત્તા એ સંચાલક મંડળ છે, પણ અમુક બાબતમાં એ લોકો આધીન છે શેરધારકો, જે માલિક છે એમને. એટલે ત્યાં સર્વોપરી એ શેરધારકો બની જાય છે, કારણ કે માલિકોને પૂછ્યા વગર કંપનીમાં એ નિર્ણય લઈ શકતા નથી. તો ત્રણ રીતે એમને સત્તા મળે છે, જે આપણે વાત કરી હતી. કંપની ધારા મુજબ, કંપની ધારા અન્વયે, આવેદનપત્ર અને નિયમનપત્રને ધ્યાનમાં લઈને. તો આ ત્રણ સત્તામાં આપણે છેલ્લે કંપની ધારાની જે સત્તાઓ છે એ વિશે થોડી વાત કરી હતી અને એમાં જેમને મળેલી સત્તા છે, જે સભામાં ઠરાવ પસાર કરીને સીધી જે છે એપ્લાય કરી શકે છે. તો આવી સત્તાઓ વિશે એક લિસ્ટ આપેલું છે, જેને આપણે લાસ્ટ લેક્ચરમાં પૂર્ણ કર્યું. અને આ અલગ અલગ સત્તાઓ તમને માર્કમાં પૂછાય, 3 અને 4 માર્કમાં, જેમાં તમે આમાંથી વિવિધ સત્તાઓ લખી શકો છો. પણ આ સત્તા એવી છે કે જે સીધી મળે છે, એટલે એમાં એમને કોઈને પૂછવાની જરૂર નથી. એક પોઈન્ટ હજી પણ આ સત્તાઓમાં બાકી રહી જાય છે, જે છે કે જે શેરધારકોની મંજૂરીને આધીન સત્તાઓ છે. સંચાલક મંડળે શેરધારકોની સભામાં, આ સામાન્ય સભામાં, આ ખાસ ઠરાવથી આ સત્તા મેળવવી પડે છે. એટલે આ એવા કાર્યો છે કે જે કાર્યો એ સીધા કરી શકતા નથી. ઉપર જે કાર્યો કીધા કે શેર બહાર પાડવાનું છે, ફેરબદલી કરવાની છે, જે વિશે આપણે અગાઉ સમજી ચૂક્યા છીએ બધા ચેપ્ટરમાં. તો એના અનુસંધાને આ હવે જે આ પોઈન્ટ બાકી છે એ એવી સત્તા છે કે જે ભોગવી શકે છે પણ મેળવ્યા પછી. ટૂંકમાં એ મંજૂરીને આધીન સત્તાઓ છે અને આ સત્તાઓ એ શેરધારકો પાસેથી, એટલે કે એમની મંજૂરીથી જ મેળવી શકે છે. આ પોઈન્ટ ઉપરથી એવું કહી શકાય કે ભલે સર્વોચ્ચ સત્તા સંચાલક મંડળ છે, પણ અમુક બાબતોમાં શેરધારકો એમનાથી સર્વોપરી થઈ જાય છે, કારણ કે એ લોકો માલિક છે. માલિકને પૂછ્યા વગર એ સીધા અમુક કાર્યો નથી કરી શકતા. તો એ કયા કાર્યો છે કે જે કરવા માટે એમણે શેરધારકોની મંજૂરી મેળવવી જરૂરી છે, એટલે કે એમને આધીન છે અને પછી જ એ સત્તા ભોગવી શકે છે.
એ તમને એક પછી એક અહીંયા આપ્યું છે કે જે મંજૂરી મેળવીને સત્તા છે. તો એને આપણે જોઈએ છીએ કે આ સત્તા એવી છે કે જે પહેલાં શેરધારકોને પૂછીને પછી જ એમને પ્રાપ્ત થાય છે, તો જ એ આ સત્તા ભોગવી શકે છે. તો પહેલો પોઈન્ટ છે જેમાં લાગુ પડશે, ખાસ કરીને એમાં કંપનીને લગતી બાબતોમાં લાગુ પડે છે કે કંપનીના સમગ્ર એકમનું વેચાણ કરવું હોય કે તેના વધારાના એકમનું વેચાણ કરવું હોય. કંપની વેચવી હોય, કંપનીને કોઈ એક યુનિટ છે એ વેચવું હોય કે એનું વધારાનું યુનિટ છે એનું વેચાણ કરવું હોય, તો આ વેચાણ કરવાની સત્તા એ સીધી સંચાલક મંડળ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની નથી. જો શેર બહાર પાડવા, અલગ જગ્યાએ કંપનીમાં ડિબેન્ચર બહાર પાડવા, કંપનીનું અમુક ફંડનું રોકાણ કરવું, એ બધી બાબતોની સત્તા એમને કંપની ધારામાં મળેલી છે. પણ આ એવું છે કે જે કંપનીને કોઈ એકમનું વેચાણ છે તો એ વેચાણ એ લોકો સીધું નથી કરી શકતા. એ માટે પહેલાં શેરધારકોની એક સભા બોલાવાય છે. આ સભામાં આ મુદ્દો રજૂ થાય છે અને પછી સંચાલકો, શેરધારકો આ મંજૂરી આપે પછી સંચાલકો આ એકમનું વેચાણ કરી શકે છે. તો આને ધ્યાનમાં લઈ અને આખો મુદ્દો એ મંજૂરીને આધીન છે. એટલે તમને એવું પૂછાય કે સત્તાઓ જણાવો, તો તમારે કંપની ધારાની ઉપરની સત્તાઓ લખવાની છે. પણ કઈ સત્તાઓ એવી છે કે જે મંજૂરીને આધીન છે શેરધારકોની, તો એ નીચેના પોઈન્ટમાં આવે છે. બરાબર, તો આ રીતે ખાસ યાદ રાખવાનું છે. બીજું કે બધી સત્તાઓ પૂછી હોય કંપની ધારાની, તો તમે એમાં ડિવાઈડ પણ કરી શકો કે આટલી સત્તા એ સીધી સંચાલકની છે અને અમુક સત્તા છે એ મંજૂરીને આધીન છે. એવી રીતે કરીને પણ તમે જવાબ જે છે એ બતાવી શકો છો. એકલી મંજૂરીને આધીન પૂછાય તો માત્ર આ જ લખવાની છે. ઉપરની એકલી કંપની ધારાની સીધી સત્તા છે એ આ ઉપર આપેલી છે એ રીતે છે. તો ઠરાવ થઈ અને આ સભા જે છે એ મંજૂરી મેળવવી આવશ્યક છે. એમાં કંપનીના કોઈ એકમનું વેચાણ કરવું હોય તો એ બાબતે સત્તા છે. ત્યાર પછી બીજો પોઈન્ટ, કંપનીને ભાડે પટ્ટે આપવી હોય. બરાબર, આ સત્તા સીધી સંચાલક મંડળને નથી. ભાડે પટ્ટે એટલે ટૂંકમાં ભાડા ઉપર, લીઝ ઉપર આપવી હોય એવું આપણે કહીએ છીએ. તો એ કંપનીને જો ભાડે પટ્ટે આપવા માંગતા હોય કે કોઈ જરૂરિયાત એવી ઊભી થાય કે જેમાં ભાડે પટ્ટે આપવાની છે, તો આવી સત્તા એ માટે એ લોકોએ પહેલાં શેરધારકોની સભામાં મંજૂરી લેવી પડશે અને પછી એ કંપનીને આ ભાડે પટ્ટે આપી શકે છે. બરાબર, એટલે આવી સત્તા પણ એમને સીધી પ્રાપ્ત થતી નથી. ત્યાર પછી કંપનીએ અન્ય કોઈ કંપની સાથે જોડાણ કર્યું હોય અથવા એકત્રીકરણ કરવાથી મળેલી વળતરની રકમનું ટ્રસ્ટની જામીનગીરીમાં રોકાણ કરવું હોય. બરાબર, કોઈ અન્ય કંપની સાથે જોડાણ, આપણે આ મુદ્દો સભ્યપદના ચેપ્ટરમાં પણ આવી ગયો છે, જોડાણનો એનો, બરાબર, જે કહી શકાય. તો એ સ્વરૂપે એ જોડાણ કરવાની સત્તા સીધી સંચાલકોની નથી. કંપની સાથે કોઈ કંપનીનું જોડાણ થયું હોય તો એ જોડાણ માટે પહેલાં શેરધારકોની મંજૂરી જરૂર છે. અથવા એકત્રીકરણ કર્યું હોય, જે બે કંપનીઓ એકબીજા સાથે જોડાણી હોય. ટૂંકમાં જોડાણ અને આ એકત્રીકરણ જે સંયોજન છે એ રીતે પણ કહી શકાય, સંયોજિત થઈ હોય. તો એ રીતે પણ જે એમાંથી વળતર મળે છે એની ટ્રસ્ટની જામીનગીરીમાં રોકાણ કરવું હોય. કોઈ ટ્રસ્ટ જે કન્ટિન્યુ છે, જે વળતર કંપનીને જોડાણ કરવાથી કે સંયોજન કરવાથી મળ્યું છે, એ વળતરનું કોઈ ટ્રસ્ટની જામીનગીરીમાં રોકાણ કરવું, એટલે જામીન બનવું હોય, એ સ્વરૂપે એ સત્તા પણ એમને સીધી નથી. જો કંપનીની અમુક બાબતો એવી છે જેમાં વેચાણ કરવાની કે એવી રોકાણ કરવાની કંપનીને રિલેટેડ હોય તો એ સીધી સત્તા એ લોકોને નથી મળતી, એમાં પહેલાં પૂછવું પડે છે. એટલે આ સત્તાઓ પરથી એવું કહી શકાય કે શેરધારકો એ સર્વોપરી છે. તો નેક્સ્ટ પોઈન્ટ છે, કંપનીને ધંધાના સંદર્ભમાં પોતાની ભરપાઈ થયેલી શેર મૂડી અને મુક્ત અનામત ભંડોળના કુલ સરવાળામાંથી વધારેની રકમ ઉછીની લેવાની હોય. આ ડિબેન્ચરના પોઈન્ટની રીતનો, ડિબેન્ચરમાં સભ્યોની સંમતિ એવો પોઈન્ટ છે, જે બીજો પોઈન્ટ છે. બરાબર, એમાં સભ્યોની સંમતિની વાત આવે છે. એ અહીંયા સ્વરૂપે કીધેલું છે કે કંપની ભરપાઈ થયેલી શેર મૂડી અને મુક્ત અનામત જે ભંડોળ છે એના કુલ સરવાળામાંથી જે એ બંનેનો જે સરવાળો થાય છે એમાંથી કુલ રકમ ઉછીની લેવા માંગતી હોય.
બરાબર. તો એ રકમ ઉછીની લેવાની સંચાલક મંડળને સીધી સત્તા નથી. ડિબેન્ચરમાં છે ને કે ભંડોળ વધી જતું હોય, જ્યારે પૈસા પાછા આપવાના થતા હોય ત્યારે એ ઉછીની રકમ વધી જતી હોય તો અનામત ભંડોળમાંથી આ રકમ પ્રાપ્ત થઈ શકે છે. પણ એ માટે પહેલાં સભ્યોની સંમતિ, એ સભ્યો એ શેરધારકો જ છે, કારણ કે શેરધારકો સભ્યો પણ બને છે. તો એના અનુસંધાને આ લોકોની સંમતિ લઈ અને પછી એ રકમ જે છે એ સરવાળામાંથી જે ઉછીની રકમ છે એ મેળવી શકાય છે. એટલે જ એમાં સભ્યોની સંમતિ એવો પોઈન્ટ છે, બરાબર, જેનું નામ અત્યારે સામાન્ય સભાનો ઠરાવ એ રીતે છે, પણ એમાં પણ સભ્યોની સંમતિની વાત આવે છે. તો આ એ જ પોઈન્ટ છે જે સંચાલકોને પણ લાગુ પડે છે. તો આ રીતે રકમ વધારાની ઉછીની લઈ શકાય છે, પણ શેરધારકોની મંજૂરીથી. અને નેક્સ્ટ પોઈન્ટ છે, કોઈ સંચાલક પાસેથી બાકી લેણી રકમની વસૂલાત માફ કરવાની હોય કે તેની ચૂકવણી માટે વધુ સમય આપવો હોય. આ હપ્તાની રીતની પહેલા ચેપ્ટરની વાત છે, બરાબર. જ્યારે એમની પાસેથી રકમ લેવાની બાકી હોય, હપ્તા લેવાના હોય, તો આ તો સંચાલકો છે, સર્વોપરી છે, પણ એ માટે એ રકમ જો માફ કરવાની હોય અથવા ચૂકવણીની મુદ્દત સમય વધારવાનો હોય કે ભાઈ અત્યારે આ રકમ માફ કરીએ છીએ, બરાબર, તો એ માફ કરવા માટે પણ પહેલાં શેરધારકોની મંજૂરી જરૂરી છે. અથવા ચૂકવણી પછી કરવાની હોય કે ભાઈ હજી 2 મહિના, 3 મહિના, 6 મહિના વધારવા છે મુદ્દત, તો એ પણ સંચાલકો સીધું નથી કરી શકતા. પહેલાં ખાસ ઠરાવ પસાર કરવો પડે શેરધારકોની સભામાં. એ રીતે અહીંયા એવું કહી શકાય કે કંપની ધારામાં એમને સત્તાઓ તો ઘણી મળી છે જે એ લોકો કંપનીમાં ભોગવી શકે છે, પણ આ સીધી સત્તા નથી, કારણ કે અમુક સત્તા એવી છે કે જે મેળવવી પડે છે. પણ આખો પોઈન્ટ એ જે 3 સત્તાઓ છે, કંપની ધારાની, આવેદનપત્ર અને નિયમનપત્ર, એના અનુસંધાને આ પહેલી કંપની ધારા મુજબ સંચાલકોને મળતી સત્તાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આ 2 ભાગમાં એટલા માટે વહેંચાય છે કે સીધી સત્તાઓ પણ છે અને મંજૂરીને આધીન સત્તાઓ પણ કંપની ધારામાં એમને મળેલી છે. આપણે 3 પોઈન્ટ જોયા હતા, એક તો આ કંપની ધારાની, બીજી આવેદનપત્ર અને નિયમનપત્રમાં. તો હવે આગળ આવે છે જે સત્તાઓ એમને મળતી છે એ છે આવેદનપત્ર દ્વારા સંચાલકોને મળતી સત્તાઓ. કંપનીનો મહત્વનો દસ્તાવેજ કહી શકાય આવેદનપત્ર. તમને ખ્યાલ જ છે, 11મા કોર્સમાં આપણે આ આખું ચેપ્ટર સમજી ચૂક્યા છીએ કે આવેદનપત્ર કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે, પાયાનો અગત્યનો દસ્તાવેજ છે. ફેરફાર કરવો એમાં ઘણો બધો અઘરો છે. તો આ આવેદનપત્ર મુજબ પણ સંચાલકોને કેટલીક જે છે એ સત્તાઓ અને માર્ગદર્શન એમાં આપવામાં આવ્યા છે, એટલે કે એમાંથી પ્રાપ્ત થાય છે. પણ સામે જે કંપની ધારાની વિવિધ સત્તાઓનું આખું લિસ્ટ આપ્યું છે કે 1, 2, 3, 4 પોઈન્ટ આપ્યા છે, એવી રીતે આવેદનપત્ર નિયમનપત્રમાં નથી. એમાં માત્ર પેરેગ્રાફમાં જ સીધી સત્તાઓ જે છે એ આપી દીધી છે કે એને સત્તાઓ મળે છે. શું સત્તાઓ એ મેન્શન થયેલું નથી. તો એ મુજબ એક વાત છે કે સત્તાઓ એમને માર્ગદર્શન ઘણું બધું આવેદનપત્રમાં આપેલું હોય છે, એટલા માટે જ આવેદનપત્રનું બેઝિક બાબતો ખબર હોવી જોઈએ, વાંચવું જોઈએ. પણ એ પણ અગત્યનું છે કે આ આવેદનપત્રમાં સત્તાઓ આપેલી નથી, પણ એ સત્તાની બહાર જઈને કોઈ કાર્ય કરી શકતા નથી, જે વિશે આપણે આ આવેદનપત્રના ચેપ્ટરમાં આ બાબત આવી ગઈ છે. તો ઉપરવટ જઈને જે આવેદનપત્રમાં જે સિદ્ધાંતો બનેલા છે એની ઉપરવટ જઈને કોઈ કાર્ય કરી શકાતું નથી, બરાબર. એટલે કે એ સત્તાઓ શું છે એ આમાં નથી, પણ એ સત્તાઓ હોય છે એની બહાર જઈને, એની ઉપરવટ જઈને કોઈ કાર્ય નથી કરવામાં આવતું. જો કંપનીના સંચાલકો આવેદનપત્રની સત્તાની ઉપરવટ જઈને કાર્યો કરે તો એ સત્તા બહારના કાર્યો, એટલે જેને આપણે અલ્ટ્રા વાયર્સ કહીએ છીએ, એ તરીકે ઓળખવામાં આવે છે. આ અલ્ટ્રા વાયર્સ એટલે કે સત્તા બહારના કાર્યોની એક વ્યાખ્યા પણ અહીંયાથી બની રહે છે કે જો આવેદનપત્રમાં જણાવેલ કાર્યોની ઉપરવટ જઈને સંચાલક કોઈ પણ કાર્ય કરે તો તેવા કાર્યને સત્તા બહારના કાર્ય તરીકે ઓળખવામાં આવે છે કે ગણવામાં આવે છે. આ એક માર્ગનો સત્તા બહારના કાર્યો, જેને ઇંગ્લિશમાં આપણે અલ્ટ્રા વાયર્સ કહીએ છીએ, તો એની એક માર્ગની વ્યાખ્યા પણ અહીંયા બની જાય છે. તો એ પણ આપણે આમાંથી યાદ રાખવાનું છે. એટલે એ કાર્યવાહી આખી ઉપરવટની કાર્યવાહી બનશે, જેને ડોક્ટ્રીન ઓફ અલ્ટ્રા વાયર્સ કહેવાય છે, એનો સિદ્ધાંત છે.
અને એ મુજબ આ સત્તા બહારનું કાર્ય અલ્ટ્રા વાયર્સ કહેવાય છે. તો જો સત્તાની મર્યાદામાં રહીને કોઈ કાર્ય જે એમણે કરવાનું છે એ કરે છે તો એને આપણે ઇન્ટ્રા વાયર્સ તરીકે બોલીએ છીએ, જે સત્તાની મર્યાદાના કાર્યો છે. પણ આ તો સત્તાની બહાર જઈને કાર્યો કર્યા એટલે એને અલ્ટ્રા વાયર્સ કહેવાશે. આ તમારી જાણ માટે. તો આ કાર્યો, કારણ કે આવેદનપત્ર તો કંપનીનો બેઝિક મૂળભૂત દસ્તાવેજ છે, ખૂબ જ અગત્યનો પાયાનો દસ્તાવેજ છે. એની બહાર જઈને કાર્યો કરવામાં આવશે એટલે એવા કાર્યોને માન્ય ગણાતા નથી. અને આ કાર્ય જો થઈ જાય તો પણ એને સ્વીકાર્ય ગણવામાં આવતું નથી. કદાચ કોઈ સંચાલક કે સંચાલક મંડળ દ્વારા જે કાર્ય આવેદનપત્રની સત્તામાં છે એની બહાર જઈને એમણે કાર્યો કર્યા તો એવા કાર્યો થઈ ગયા હોવા છતાં પણ એને સ્વીકાર્ય નથી કરવામાં આવતા, કારણ કે આ તો આવેદનપત્રની ઉપર જઈને કરેલું કાર્ય છે. આ માટે આમ તો આગળ આપણે પોઈન્ટ હમણાં જોયો કે શેરધારકો જે છે એ સર્વોપરી થાય છે, કારણ કે એમણે અમુક સત્તાઓ એમ પૂછીને સંચાલકોને જે છે આપી, એટલે સંચાલકો પૂછે પછી આપવાની હોય છે, કારણ કે અમુક સત્તા એવી છે કે જે સીધે સીધી નથી. અહીંયા તો આવેદનપત્રમાં એટલી બાબત એવું કહી શકાય કે થોડીક સ્ટ્રિક્ટલી કીધેલી છે કે કદાચ આવેદનપત્રની સત્તા બહારના કાર્યો સંચાલકોએ કરી નાખ્યા તો એ સ્વીકાર્ય તો નથી, પણ શેરધારકો માલિકો હોય તો પણ એ લોકો એને સર્વાનુમતે પણ ઠરાવ પસાર કરીને બહાલી નથી આપી શકતા. બહાલી એટલે ટૂંકમાં એક પ્રકારની મંજૂરી જ કહેવાશે કે શેરધારકોને ખબર છે કે સંચાલકોએ આવેદનપત્રની સત્તાની બહાર જઈને કાર્ય કર્યું છે, એ સ્વીકાર્ય નથી. પણ શેરધારકો તો માલિકો છે, એ લોકો માલિકની રીતે જો ધારે તો સર્વાનુમતિ પસાર કરીને કાર્યોને મંજૂર આપી શકે છે. પણ આવેદનપત્રમાં તો એટલું સ્ટ્રિક્ટ છે કે એનું કાર્ય શેરધારકો માલિકો હોવા છતાં પણ એને ભલે બધા સર્વાનુમતિ આપે કે ભાઈ 1000 શેરધારકો છે, 1000 હા પાડે છે, તો પણ આ કાર્યને બહાલી આપી શકાતી નથી. એટલે કે એ કાર્ય થઈ જાય પછી ખોટું છે, સત્તામાં નહોતું તો પણ સંચાલકોએ કર્યું તો પણ એને મંજૂરી નથી મળતી, બરાબર. અને એ માટે જે કાર્યો કર્યા છે એવા સંચાલકો વ્યક્તિગત રીતે પણ જવાબદાર ઠરે છે. ભલે ભેગા થઈને જ બધાએ કર્યું પણ એ વ્યક્તિગત રીતે જવાબદાર છે. તો આ કદાચ એવું કહી શકાય કે કંપની ધારામાં જે સત્તાઓ છે એની કરતાં પણ વધારે અગત્યની સત્તા એ આવેદનપત્રની સત્તા છે, બરાબર. ભલે સત્તાઓ કીધી નથી કે આવી સત્તાઓ આવેદનપત્રમાં આપેલી છે, એકમાત્ર પેરેગ્રાફ જ આપેલો છે, પણ આ સત્તાઓ એટલી અગત્યની છે કે એ કાર્ય નથી જ કરવાનું, અને જો એ કાર્યની ઉપરવટ જઈને સંચાલક કે સંચાલક મંડળ કાર્ય કરે છે તો એ ઉપરવટનું કાર્ય થશે, સત્તા બહારનું કાર્ય થશે. અને એને સર્વાનુમતિથી કાર્ય એ સ્વીકાર્ય જ નથી, સર્વાનુમતિથી શેરધારકો એને કોઈ પણ રીતે મંજૂર કરી શકતા નથી. અને એ માટે સંચાલકો વ્યક્તિગત રીતે જવાબદાર બની જાય છે. એટલે આ પોઈન્ટ પણ ખૂબ અગત્યનું બને છે જેમને આવેદનપત્ર દ્વારા મળતી સત્તાઓમાં આપેલું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ બધી સત્તાઓની રીતે જ પોઈન્ટ છે, પણ કંપની ધારાની સત્તાઓ ઘણી બધી વિસ્તૃત વિગતવાર આપેલી છે, જ્યારે એની સામે આ જે આવેદનપત્રની સત્તા છે એ ખૂબ અગત્યની છે પણ માત્ર પેરેગ્રાફની રીતે જ આપી છે. તો આમાં સત્તા બહારના કાર્યો એ ખાસ વ્યાખ્યાની રીતે યાદ રાખવાનું છે. અને એવું પણ એક બની શકે કે કયા કાર્યો કઈ સત્તાઓ એવી છે કે જે સ્વીકાર્ય નથી થઈ ગયા પછી પણ, કે શેરધારકો પણ એને સર્વાનુમતિથી મંજૂરી આપી શકતા નથી. આવા કોઈ શબ્દોથી કોઈ MCQ કે VSQ બને તો એ ખાસ યાદ રાખવાનું કે આવેદનપત્રની સત્તાઓ છે, બરાબર. તો આ આપણે જોઈ કે આ માટે એ લોકો જવાબદાર છે, વ્યક્તિગત રીતે જવાબદાર છે, અને એ કાર્ય કોઈ રીતે મંજૂર થતા નથી. તો આ બીજી સત્તા થઈ જે કંપની ધારા પછી આવેદનપત્રના અનુસંધાને સંચાલકોને મળતી સત્તાઓમાં આવશે. ત્યાર પછી તો આ થઈ ગયું. હવે છે નિયમનપત્રની સત્તાઓ. નેક્સ્ટ પોઈન્ટ છે નિયમનપત્ર વિશે આપણને ખ્યાલ છે, એનું પણ ચેપ્ટર આપણે સમજી ચૂક્યા છીએ 11માં, કે નિયમનપત્ર કંપનીનો આંતરિક બાબતો દર્શાવતું દસ્તાવેજ છે.
જે આંતરિક વહીવટ દર્શાવે છે. આનેથી કંપનીના કર્મચારીઓ અને જે કંપનીમાં કામ કરતા લોકો છે એને જ આની બાબતોની વધારે અસર પડે છે. બાહ્ય પક્ષકારો માટે નિયમનપત્ર જે છે એ જરૂરી નથી, એ આવેદનપત્ર છે. તો આ નિયમનપત્ર જેમાં અમુક જોગવાઈઓ જે છે, જે કંપનીમાં સંચાલકો માટે પણ આમાં એની સત્તાઓ નિયમનપત્ર દ્વારા એમને પ્રાપ્ત થાય છે, એ અહીંયા છે જે વહીવટીય સત્તાઓ કહી શકાય છે. કારણ કે નિયમનપત્ર કંપનીનો આંતરિક વહીવટ દર્શાવતો દસ્તાવેજ છે, એટલે આમાંથી એમને જે સત્તાઓ મળી છે એ વહીવટીય સત્તાઓ છે. પણ ફરીવાર કે આમાં પણ માત્ર પેરેગ્રાફની રીતે જ બાદ કરેલી છે. કોઈ જે પોઈન્ટ છે એ સત્તાઓની રીતે જેમ કંપની ધારામાં છે એમ લિસ્ટ આઉટ નથી કરેલો કે આવી સત્તાઓ એમને કંપની ધારામાં નિયમનપત્રમાં મળી છે. નિયમનપત્રમાં એમને આંતરિક વહીવટની જે વહીવટીય સત્તાઓ છે એ પ્રાપ્ત થાય છે. એને લીધે એ સત્તાઓનો એ ઉપયોગ કરી શકે છે અને સંચાલકોની આ નિયમનપત્રના અનુસંધાને જવાબદારી પણ બને છે. પણ અહીંયા આવેદનપત્રની જેમ એ પોઈન્ટ ફરીવાર આવે છે કે નિયમનપત્રમાં પણ ઉપરવટ જઈને જો એમણે કાર્યો કર્યા હોય તો એ પણ સત્તા બહારના કાર્યો જ કહેવાશે. બરાબર. ટૂંકમાં આવેદનપત્ર કે નિયમનપત્રની બહારના જે ઉપરવટ જઈને જે કાર્યો કરવામાં આવશે એને સત્તા બહારના કાર્યો તરીકે ઓળખી શકાય છે, કારણ કે એમાં એમની સત્તામાં નહોતા. તો એ માટે પણ સંચાલકો વ્યક્તિગત રીતે જવાબદાર તો બને જ છે, જે એમણે નિયમનપત્રની સત્તામાં નહોતા અને છતાં પણ કર્યા છે. પણ અહીંયા આવેદનપત્રની સત્તાથી એક થોડો ફેર એ આમાં પડી જાય છે. શું ફેર છે? તો આવેદનપત્ર ખૂબ જ પાયાનો દસ્તાવેજ છે, મહત્વનો છે. એટલે એના અનુસંધાને એ કાર્યોને તો શેરધારકો પછીથી પણ બહાલી નથી આપી શકતા, સર્વાનુમતિથી પણ એ સ્વીકાર્ય જ નથી. પણ કારણ કે નિયમનપત્ર કંપનીનો આંતરિક બાબતો દર્શાવતો દસ્તાવેજ છે અને આવેદનપત્રને આધીન છે. નિયમનપત્રમાં જે કાર્યો નહોતા એટલે કે સત્તાઓ નહોતી એ સંચાલક મંડળે એની ઉપરવટ જઈને કરી, તો એ કાર્યો માટે શેરધારકો જે છે એ કાર્યને પાછળથી મંજૂરી આપી શકે છે અને સંચાલકોને એમની જવાબદારીમાંથી મુક્ત કરી શકે છે. જે કાર્યો એમણે નિયમનપત્રની ઉપરવટ જઈને કર્યા હતા, કરવાના તો ન જ હોય પણ છતાં પણ કર્યા હતા, તો એ કાર્ય નિયમનપત્રની સત્તામાં હતું. નિયમનપત્ર આંતરિક બાબતો દર્શાવતો હોવાથી એને પાછળથી શેરધારકો મંજૂરી આપી અને એ કાર્યને સ્વીકાર્ય કરી શકે છે અને સંચાલકોને જવાબદારીમાંથી મુક્ત કરી શકે છે. બરાબર. તો આ રીતે આ કાર્ય જે છે એ શક્ય છે કે શેરધારકો મંજૂરી આપી શકે છે. થઈ ગયું છે, સત્તા બહારનું જ છે પણ નિયમનપત્રનું છે અને નિયમનપત્ર આંતરિક બાબત દર્શાવે છે, એટલે એ કાર્ય મંજૂર કરી શકાય છે. બરાબર. તો આવેદનપત્રનું કાર્ય કોઈ પણ રીતે થઈ ગયા પછી, ઉપરવટ જઈને થયા પછી સ્વીકાર્ય નથી અને કોઈ મંજૂર નથી કરી શકતું, જ્યારે નિયમનપત્રમાં એ શક્ય છે. તો આ બંને વચ્ચે થોડો એક ભેદ પણ પડી જાય છે, તફાવત જેવું પણ બની જાય છે. પણ સત્તાઓ આવેદનપત્રમાં પણ એમને પ્રાપ્ત થાય છે, નિયમનપત્રમાં પણ પ્રાપ્ત થાય છે. શું સત્તાઓ છે એ વિશે વાત નથી કરેલી, એટલે આપણે માત્ર એટલું યાદ રાખવાનું કે એમાંથી એમને સત્તાઓ મળે છે અને એની બહાર જઈ અને કાર્ય કરવાનું નથી થતું. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો વિવિધ સત્તાઓ અને એમને મળતી સત્તાઓમાં શું બાબતો અલગ છે એ પણ આ પેરેગ્રાફમાં આપણને જાણવા મળે છે. આ પોઈન્ટ આખો જે છે એ સંચાલકોની સત્તા, ફરજો અને જવાબદારી ઉપર છે. પણ બોર્ડમાં જે પોઈન્ટ બાદ કરાવી નાખ્યા છે એ મુજબ કે સંચાલકોની ફરજો, સત્તાઓ તો છે જ તે, પણ ફરજો અને જવાબદારી આ બંને પોઈન્ટ એ આપણે આમાં નથી ઇન્ક્લુડ કરેલા, એટલે કે એમાંથી બાદ થઈ ગયા છે. બે પોઈન્ટ ઘણા અગત્યના હતા, ઘણી બધી બાબતો આમાંથી જે છે એ યોગ્ય પણ હતી, પણ આ વખતે આમાંથી આ બાદ થઈ ગયું છે એટલે આપણે એને નથી ઇન્ક્લુડ કરતા. જવાબદારી તો તમને ખ્યાલ છે, દીવાની અને ફોજદારી જવાબદારી જે તમારે વિજ્ઞાપન પત્રમાં 11માં આવી ગયું છે, એ જ પોઈન્ટ અહીંયા રિપીટ થતો હતો.
પણ એ પોઈન્ટ બાદ થઈ ગયા હોવાથી એ આપણે અહીંયા પણ ઇન્ક્લુડ નથી કરતા અને આ કોર્સ મુજબ અત્યારે એને સ્કીપ કરીએ છીએ. ફરજો એ જે આખી આપી છે એ અત્યારે બાદ થાય છે પણ એ કરવાની રહેશે. એનું કારણ હું તમને પછીના જે પોઈન્ટ છે એમાં સમજાવીશ કે શું કામ એ ફરજો આપણે લેવી પડે છે. બરાબર. તો અહીંયા સંચાલકોની જે બાબતો છે એ આ પોઈન્ટ એટલે કે સત્તાઓ તો લીધી જ છે અને એ કરવાની છે, પણ ફરજો અને જવાબદારી એને બાદ કરી અને અહીંયા આ પોઈન્ટ પૂર્ણ થાય છે. બરાબર. હવે એક એવો પોઈન્ટ આવશે જે વિશે આપણે આ લેક્ચરમાં નહીં સમજીએ પણ પછીમાં સમજશું. એ છે મેનેજિંગ ડિરેક્ટર. જે પોઈન્ટ બાદ કરાવી દીધા છે એ પોઈન્ટમાં મેનેજિંગ ડિરેક્ટરનો પોઈન્ટ એ બાદ કરવાનો કે નહીં કરવાનો એ કોઈ સ્પષ્ટતા નથી કરી, એટલે કે એના ઇન્ક્લુડમાં પણ નથી અને એને જે બાદ કર્યો છે એમાં પણ નથી. તો એટલા માટે આપણે એ પોઈન્ટને આપણે આમાં ચોક્કસ લઈશું. બરાબર. કારણ કે બોર્ડ દ્વારા એ પોઈન્ટને મેન્શન કરવામાં નથી આવ્યું કે લેવાનો છે કે નથી લેવાનો. એ આખો પોઈન્ટ છે અને ઘણો બધો વિસ્તૃત છે જે મેનેજિંગ ડિરેક્ટરનો છે. એટલે આપણે એ પોઈન્ટને ઇન્ક્લુડ કરીશું અને આપણા લેક્ચરમાં એને સમજવાનો પ્રયત્ન કરશું. તો અત્યારે આપણે અહીંયા સુધી જે છે એ પોઈન્ટ રાખીએ છીએ. સત્તાઓ પૂર્ણ કરી છે. ફરજો અને જવાબદારી એ તમારે સંચાલકોની નથી કરવાની, એ સ્કીપ થયેલી છે. એટલે આ લેક્ચર અહીંયા અત્યારે પૂર્ણ કરું ત્યારે તમને હોમવર્કમાં સંચાલકોના જે બાકી રહેલા પ્રકારો, આપણે છેલ્લે 3 પ્રકારો આપ્યા હતા લખવા માટે, એની પછીના જેટલા પ્રકારો બાકી છે સ્ત્રી ડિરેક્ટર સુધીના, એટલા તમારે એકવાર લખી અને હોમવર્કમાં બતાવવાના રહેશે. બરાબર. આ તમારું આજના લેક્ચરનું હોમવર્ક. તો હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજશું અને એનાથી પરિચિત થશું. જે મેનેજિંગ ડિરેક્ટરનો પોઈન્ટ છે અને એની વિગતવાર માહિતી જોશું. બરાબર. તો ત્યાં સુધી સર્વે વિદ્યાર્થીઓને નમસ્કાર.